18 વોર્ડ માટે 1010 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી। ભાજપમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। 18 વોર્ડની 72 બેઠક પર ચૂંટણી યોજાવાની છે। સૌથી વધુ વોર્ડ 9 માં 79 દાવેદારો નોંધાયા છે। વોર્ડ નંબર 7 માં 76 દાવેદાર, જ્યારે વોર્ડ નંબર 11 માં 76 દાવેદારો નોંધાયા। સૌથી ઓછા વોર્ડ નંબર 15 માં 25 દાવેદારો નોંધાયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યેશ જોશી રાજકોટથી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ જ નજીક છે, તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજકોટમાં ઉમેદવારોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ વાત કરવામાં આવે તો ચૂંટણીને લઈને દાવેદારો છે તેનો રાફડો છે તે ફાટી નીકળ્યો છે। જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ છે અને 72 બેઠક છે। 72 બેઠક માટે જે શહેર ભાજપ છે તેના દ્વારા 2 દિવસની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। આ 2 દિવસની સેન્સ પ્રક્રિયામાં 1010 જેટલા ભાજપના મુરતિયાઓ છે કે તેના દ્વારા દાવેદારી છે તે નોંધાવવામાં આવી હતી। જે 1010 જેટલા દાવેદારો છે તેના ઉપર મહામંથન છે તે કરવામાં આવશે। કયો દાવેદાર છે તે વધુ સક્રિય છે ને આ વખતે જે દાવેદારીનું ફોર્મ હતું તેમાં ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયામાં આ દાવેદાર કેટલો સક્રિય છે અને તેના કેટલા ફોલોવર છે। ત્યારે સોશિયલ મીડિયાનું જે પણ પાસું છે તે પણ ચકાસવામાં આવશે। જ્ઞાતિગત સમીકરણો છે તે પણ સૌથી મહત્વના રહેશે। જો ગત કોર્પોરેશનની જો વાત કરવામાં આવે મનપાની ચૂંટણીની તો 72 બેઠકમાંથી 68 બેઠક છે તેના ઉપર ભાજપ છે તેના દ્વારા કબજો છે તે મેળવવામાં આવ્યો હતો। 18 વોર્ડ છે કે 18 વોર્ડમાં 1010 જેટલા ભાજપના જે મુરતિયાઓ છે તેના દ્વારા દાવેદારી છે તે નોંધાવવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 7 છે તેને ભાજપનો ગઢ માનવામાં આવે છે। વોર્ડ નંબર 7 માં 77 જેટલા દાવેદારો છે તેના દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે। વોર્ડ નંબર 9 છે કે જેમાં 79 દાવેદારો છે તેના દ્વારા દાવેદારી છે તે પોતાની પેશ કરવામાં આવી છે। સૌથી ઓછી દાવેદારી છે તે વોર્ડ નંબર 25 માં નોંધાવવામાં આવી છે, કેમ કે વોર્ડ નંબર જે 15 છે તેમાં 25 દાવેદારો છે તેના દ્વારા દાવેદારી છે તે નોંધાવવામાં આવી છે। વોર્ડ નંબર 15 કે જે આઝાદી સમયથી કોંગ્રેસનો ગઢ છે તે માનવામાં આવે છે, ભાજપ હજી સુધી વોર્ડ નંબર 15 ને જીતી શકી નથી, તેથી સૌથી ઓછી દાવેદારી છે તે વોર્ડ નંબર 15 માં છે તે જોવા મળી છે। તેમાં 25 જ દાવેદારો છે તેને દાવેદારી નોંધાવી છે। ત્યારે મનપાની ચૂંટણીને લઈને ભાજપ છે તે એક્શન મોડમાં આવી ગયું છે અને જે આ દાવેદારોની કામગીરીનો રિપોર્ટ છે તે પણ ગાંધીનગર ખાતે સોંપવામાં આવ્યો છે અને 10 એપ્રિલની આસપાસ જે પહેલી યાદી જાહેર કરવામાં આવશે, સૌ કોઈની નજર તેના ઉપર રહેલી છે કે કોને રિપીટ કરવામાં આવે છે અને કયા નવા જે ચહેરાઓ છે તેને તક આપવામાં આવે છે। એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઘણા બધા જે સિનિયર નેતાઓ છે તેની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે જે 10 એપ્રિલે જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે તેના ઉપર સૌ કોઈની નજર છે તે રહેલી છે। જી, આભાર માહિતી માટે।